मुझे पीने का शौक नहीं, पीता हूँ गम बुलाने के, पीता हूँ गम मिटाने के लिए। બેને ડોસ્યો નહીં ના આવી નહીં. તો જય માતાજી મિત્રો, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ બોરસન શૂટિંગ કરવા. તો તમે જોઈ શકો છો એક તો આ બે શૂટિંગ આપણે તૈયાર છે. જય માતાજી. આજીવન છે આપણી ટીમના. અને આ જો કોણી અને તારું મોઢું બતાવી કેમેરો લઈને. તો એક ભાઈ અહીંયા જુઓ તમે, પડીકો ખાઈ દેખાતા નહીં, દેવ શક્કલ જ નહીં દેખાતી એની. હા હવે દેખાણી. જય માતાજી. જય માતાજી. મને ભૂખ લાગી. દુશ્મની. જય માતાજી મિત્રો. ઓન ચેનલમાં હાલના બહિષ્કાર કરો. અને આજ આપણે નવા ભાઈ આયા છીએ, દલોભા, રાજભાઈ, બીજું કોઈ રંગબેરંગી થઈ રંગીલો. આજો રંગીલો મારો ઢોલડા. તો આજ બધી ટીમ હાજર હ, એટલે કમ્પ્લીટ અમે 6 જણા આજ હાજર જ છીએ બધા. આ કોણ હતા? મારા ભાઈ ચેનલ કેમેરામેન. તો ચેનલ માં નાખી દે. તો પછી કેમેરામેન નહીં યાર. શૂટિંગ પણ નહીં. ચાલ શૂટિંગ કરનાર નહીં. આ ભાઈનું દર ફેર શૂટિંગમાં મૂડ નહીં હોતું. તમે બીજા બ્લોગમાં જોયું છે, આ ભાઈનું મૂડ નહીં હોતું. તમે જોવો છો દર ફેર આવ્યા અને આવે સકલમાં લઈને ચંગ તો અહીંયા ડોશી એટલી ગરદાવે હ તે હવે ના પૂછો. સાચી વાત ને મોહનભા? આટલી ડોશી શું ગરદાવતી છે તે જય માતાજી નહીં બોલતા હોય મિત્રો. રોજ ધોકા ખાઈ યાર. તો આપણે ડાયરેક્ટ શૂટિંગના કટમાં મળીએ. બધા બ્લોગ લોબો નહીં કરતા આપણે, બરોબર? ડાયરેક્ટ શૂટિંગના કટમાં મળીએ. તો મિત્રો પહેલો કટ ચાલુ થઈ ગયો છે. તલાજી સેટ થઈ ગયા, ધનોબા સેટ થઈ ગયા, કેમેરામેન સેટ થઈ ગયો. કેમેરામેન અને એક ભાઈ અમારા પેલા કે મોબાઈલ ફેરે જો મેસેજ કરીને તા બેરા પટી વિડિયો વાયરલ ભાઈ, 87 મિલિયન વ્યૂ. ફૂલ ઓમ પેક થઈ જજો. પણ ટસકા નહીં, તમે પણ આવો ધંધા શું કા કરો છો? લે ભાઈ તું સાયલેન્સર વધારાનું હોય તો પણ મારું તમારું તો નામ નહીં અને તમારું તો આબરૂ નહીં અને કશું નહીં તો મારી શું કા ખો ફરો છો? એમ કેજો પેલા એમ કહેશે કે ધંજીરો ને ખરાબમાં ખરાબ અને કોઈને લઈને પાછો હાલતો નહીં રૂપિયે. બોલો. તો મિત્રો અત્યારે બીજો કટ ચાલુ થઈ રહ્યો છે. અને જો બે આયા હી ઢાજંગ કરવા માટે. ધનજી આપણે ફૂલ પેક થાય હવે થોડી વાર રહીને. એટલે તમે કોઈક બિઝનેસ હતો લ્યા બંધ રાખશો? ગધેડો. હા તો ચાણ પ્રોગ્રામ હવે 2027 ચલો તો પહેલો સીન ચાલુ થાય. હા પહેલો બીજો એટલે ઓય ને પહેલો 3, 2, 1 ગો. તાપ ચો પડે છે અને આ બધું વેટાયા બધા ડાળા હમો કરવાના છે પણ મારું કોઈ અલા એ હાઈલો કર્યું કરે છે મારા લોનજી જઈ. આ દાડો જેવો ઉજ્યો છે ને તે કોઈ નોમ જવા દો. એટલે હે ચમ ખાટલો પથરાઈ ગયો વાયરાન લીધે. કંટાળ્યા ડોસો ને પોઈસો થી બધા કંટાળ્યા. અને રહે તો ગંજીરા છે મારા કંટાળ્યા. મારો આખા ગમમાં નાક ખોયું. આવી કરી કે તું રે ગાડી હેડ બાર આવજો હેડ છે કાઢવી પડે. લડવા જતા પેલા યુદ્ધમાં આની કાઢવી પડે તલવાની. થોડો કેચ માર લીધો સારું છે. રેડી ચાલજી તારો કાળ આવ્યો તું રહ્યો એક નંબર.
એક નંબર એના ઘેર જવાનું વાળામ વાળા એથી તું ડાયરેક્ટ નહીં તું એ બાજુથી નીકળ્યો હોય ને અહીંયા ઘર બાજુ જતો હોય પણ નીકળ્યો ને ભાઈ ગો તને કોઈ હિસાબે મેળવાનું થતો જ નહીં. બકરો ગોતતો તો બકરો તો ઓમ રે હાથ લાય ઓમ હાથ રાખ. ઝીંગા એને કળાવાળો હાથ હતો એ નહીં પણ એને તરત ઉભા થઈને દોડતા નહીં પછી મારે દઈ દેવું પડે તું એ રાત જોઈ રહી આંધો થોડો જોરથી રાડો નાખતો આય તલજી ઝીંગા જાગી તું એને થોડું જોડે ભામ એને એ રહો તેર કર્યું એટલે એ તરત દોડવું ના પડે તું એને જોડે વાત કરે રહો ઊંઝે ને એ તરત ના જાગી તેમ બહુ ઊંઘ હોય ને તો જાગીને બધું હા અવાજ કરીને એટલે ગભરાઈ જાય વધ થાશે વધ આ પેલું હતું થકતી દે માં થકતી દે એટલે વાતમાં કશું હતું નહીં. બે દોણા વાતમાં નતું. 27 દોડા છે પણ આ કોઈ છેડ સુધી હોય હવે એમાં જોઉં તો હા. એ તમે છે ને અમે રોજ બે જણા મસ્તી કરે છે આનું ખોટું ફલાણું ખોટું બધી એમાં વાત વાતમાં અમે કીધું કે ગોધરા તમારો વાતો થતી હતી ઓ વાતો થતી હતી તો મારી આપણું કોઈ ઢેકડું કોઈ કોથળું કોઈ એમાં તણો સળી ગયો થઈ તે હારા હવારો દારૂ લઈને મને કાપવા ફરે તો હોડું કાપું પગ કાપું હાથ કાપું કરે એટલે અમારે તો જવું ના હું પેલા પોણી વાળતો ને હા. તો એકણ આવ્યો પછી વેક્સિન ઘેર આવ્યો પછી પેલા હું જો કાપ્યો ને એ આવ્યો બોલો કાપું એટલે કાપું કાપું એટલે કાપું કટકા કરું લે દલાબા હા એ આ થોડું જેટલું રાખો ને આમ પટ જાય મને મારે. ખબર છે હા આજ ઢોલવાક કોને લગાડી મરણ તિથિ શું મારાથી કે એવડી વાક છે એકાદાની જો રમણીયો કાઈ જતો રહ્યો ને ના ના પી પીને આવી ગયેલો પીપીને આવેલા જઈ જ નહીં મારા જેવા જેવા કાઠા બંબટ જેવા કાઠા ના હાતું અને આમાં તલજી ને તલજી હા ઉપર ચોટાડ ઉપર સ્વર્ગલોક તલજી જતા રે હું જવા દે યમરાજે મને કાલે ના પાડી તલજી રહેવા દે નહીં લઈ જવા ઉપર મેં કીધું ના ના યમરાજ હું તો મેલવાનો જ તલજી હાતું તો છે. તલજી બાપડા હારા મોણો કેમ કેવા હારા? કરે બાપડા ઓમ થોડા હા ઘોડા મોણા છે. આવું અંકલ કોણ જો આવી વળી એ મહેમાન આયા છે બાર ગામથી હા એટલે મહેમાન ઉભા રાખજો ઉભા નહીં થતા લ્યો પેલું મુંબઈ થી આયેલા છે આખો રાતનો ઉજાગરો છે એટલે હુઈ એટલે જાય વાતો તો જોઉં તમારે શું બનાવી રહ્યો છે એક નંબર અવાજ હતો હસવાન નતું બોલજો બોલો કી તલાજીને બનાવ્યા પૂંફાજી ફૂંફાજીના ફૂંફીજી બનાવીને અલા કઈનો મૂકો બોલો કોક બોલો આ બોલા બોલીને હા, બોલો ના રેડી હું કઈનો બોલતો તો બોલો કોક બોલો પેલો બોલાવા તમે આઈને અવાજ કાઢવાનો ત્યાં ઓ બોલો આ લેવાનું આવ્યું ના લે હું કહું ખબર છે ડોશી જેવો અવાજ છે એટલે હોય તો આનો અવાજ છે ને છોકરાને છોડ્યો જેવો છોડ્યો નો છોકરો જેવો અમે એમાં દોહો કે બેરે જેવા આવે મુંબઈ માં જીમાં કાઢી હા દોહો ચોપાટી જોઉં તો સોપાટી ચોપાટી સોપાટી અને હું કહેતો હતો તાપમાણી કરવું મારે ઘેર હેડો કોફી કામથી મેલું હું જાંબુ
જામકુ તો મારે ઓછી ઉનાળો આવ્યો પણ જોબ જ નહીં આવ્યો મોડે જ નહીં જોબ હોય તો મોર આવે તો કોણ મેંગો તો મિત્રો અમારો એક વિડીયો પટી ગયો છે અને એક વિડીયોમાં તરાજીને બહુ દોડાયા એ વિડીયો તમે જોઈ નાખજો ને હવે બીજો વિડીયોનું શૂટિંગ ચાલુ હ બરોબર બધા કેમેરામેન હવે નેડિયામાં આવ્યા છીએ તો બધા કેમેરામેન જમ્મુ કેમેરામેન આટલો વિડીયો પૂરો કરીને ઘેર જવાનું ઘેર જઈને આપણે વિપુલ પોણા પણ તમે તાપ જુઓ આ રેલા ઉતરી તમે તાપ જુઓ હોય આ જો કૂતરો બચારો જો આ કૂતરું જુઓ તમે આ જો આ ગટરમાં જાય જો નાવા તૈયારી જ છે મારે તો ભડો બધાએ આ આપણા ડોશીને એવો કંટાળ્યા છું હું એવો કંટાળ્યો છું તે નાહી જમ થઈ ગયું ચમકો કે જમ ચા પાણી તો જો તમે જુઓ મજા આવશે તમે આ જુઓ એ તો કાહેરો ડીમાં દીધું જો આ કૂતરો જુઓ તમે વિચાર એવું થાય કે બધા ઈકણ જતા રહીએ પણ જવાય નહીં પણ હું તો મને જ ના પાડીશ હા 900 માલ ને હાલત પડું કે તાર બોલો પણ એમાં ક્યાંનો મતલબ એક જ થશે કે હું તાપ જ એવો હું કરીએ આ નાહી જો તો બહાર નીકળી ગયું જો ત્યાં એક્સપેરિમેન્ટ કરીએ આપણે તૂટે અરે ગુજુ ના તૂટાય આ ગુજુ તો એક નેટ માં હવે બીજો વિડીયો ફટાફટ પટાઈને લગાતાર કટ ખેંચીને પૂરો કરીને ઘરે જવો તાપ બહુ લાગ્યો હ ઘેર દે નાહું તાર મેળ તમે પડશે તો અઢારસો એમાં ડોશી એક નેટ વધેલું છે પણ તમે ફેર શું કરો આ માર માજી રહ્યા મને એવું તો લાગે હેડો આપણે વિડીયો શૂટિંગ ચાલુ કરીએ તો કેરેક્ટર બધા ગોઠવાઈ ગયા ગો ગરમી 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 શું વાત છે ગરમી ક્યાં ઘરની ગરમી પડે હા કરો લે અલે આવો આવો રોમ 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 ભૂલા પડે આવો આ થોડો મહેમાન કતી આવ્યો તો એવું એમ વેરસી પાણી એમ કીધું થોડું તળાવે જઈને બેસતા આવું વાત સાચી સ્વિમિંગ પુલ હે ને તળાવમાં ગોમનું તળાવ ત્યાં ગમે તળાવે તે ડૂબકી મારવાની ઈચ્છા શું એમ કીધું પાણી વધારે છે એટલે કદાચ ડૂબી જઈએ તો તાર તાપને જતા રહીએ હવે ગાઢાઈ ગયો તળાવમાં એ વાત આને પહોંચી જાય સર અને પાછા ડાજંગ ડાજંગ એ હે ગાંધી જો પણ તમે શું કહેતો તો હું આમ બધા રાજી તમારે ઘેર દોય રાજી રાજી રાતે ઊંઘ્યો ને તમે કરો ખબર એ દોયરો નો અને પાછળ વચ્ચે ઉપર પડાઈ નાખો તો મોટા પર ને ઓશન મિલીને પડાઈ નાખો અલ્યા આવું કોઈ શીખવાડશો નહીં નકર શીખોતરું થશે ને તો પટાવશે તમને મન બે તો હાલ કંટાળેલા ખરો અમે હાલ પાવ છે પછી ભાવ હોય છે ફરક શું પડશે કોઈ જીવતા પૂરું નહીં થતું તો શીખોતરું થતા મને ઉપાડવે નાશો આમ દઈ કોઈ નહીં ટેડવા પછી ચાલો ભાઈ પટી ગયું એટલે આ તમે ઘડી ઘડી શું કહી મને જવાબ આપ્યો એ તમને ન ખબર પડે આ તો યાર આ તો આજકાલ નવું માર્કેટમાં ચાલે ટેડવા પછી ચાલો મરી ગયેલા ને હા વિચાર કરો ચા પાણી તો બરોબર છે કર્યા બોલ ગો લે તલજી હા એક ગમનું ગીત તો કોઈ યાર કોણું ને હવા मुझे पीने का शौक नहीं पीता हो गम बुलाने के પીસા હું ગમ મિટાને કે લીએ બેને ડોચ્યો નહીં નાહી જઈ નહીં જૈના બાનો એક વાત કહું હા બધું તમે નામ લ્યો તમને હવે હું એસીમ બેહારું હગા હા દલાઈ એસીમ બેહાર્યો અલા નોમ ના એ તો મોટું પેટાડ નો નોમ જ મને ગમ પેટાળ ઓ દલો પેટાળ આપણે ચક્કલે બાત બની ના બની ગયા એટલે મારે લોંજી મૂકું પડી જલ્દી તળાવ બહુ ઊંડું છે તળાવ ઊંડું છે તારી ચાવીને તમે હટાવવામાં આવો હટા કેટલો કઈ પડે છે તો અલા આરી એક તો અંદર પાડી તો ભય પાડી મેં તો વિડીયો મેં દેખાઈ ગયો પડી જાય લપસી એટલે હું તો સારું વાંચો હોઈ ગયો તો આજે તો વાટીને પડ્યા ભાઈ ડો આવો લ્યા ડિસિઝન એન્ડિંગ કરવું તમારે હા તો જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો આપણે આપણો વ્લોગ આટલા કણ સમાપ્ત કરીએ છીએ આપણું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને 2 વિડીયો બનાવવાના હતા એટલે ઓય અમે બોલતા બતાવવાનું. અમારી આબરૂ નહીં બે વાઘને બતા દે વાઘ જેવી એક્ટિંગ કરી હ વાઘે એક્ટિંગ કરીને તો આ વાઘ જો
તો જય બાબાની મિત્રો, અમારો બધો વિડીયો પૂરો થઈ જશે અને હવે અમે નાવા જઈએ છે. જો આ સ્વિમિંગ પુલ, દેશી સ્વિમિંગ પુલ જો તમે તાતી રે જો. હા તલજીની મોજ મોજ, તલજીની આય તલજી હા હવે ઓરિજિનલ હું બની જાઉં છું. ભલે તાતી રહો. હા અને આ 3 જણા તૈયારીઓ ચાલુ કરી બરોબર હવે નાવાની. અને 2 વાઘ તો નહીં રહ્યા અહીં. તો પ્રેમના રેટેન્શનમાં મેં તો લાલ ક્વાર્ટર પીધું છે. આમ તાકો. તો હવે આપણે કમ્પ્લીટ દેશી હતા થઈ ગયા છીએ. તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. હા આવા વિડીયો જોવા હોય તો અમારા ચેનલને ફરી સબસ્ક્રાઇબ કરી દો એકવાર. જય માતાજી.